ટંકારા તાલુકાના જુદા જુદા ગામની સીમમાં જીબીના થાંભલા પરથી એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરતી ગેંગને ટંકારા પોલીસે પકડી પાડી છે। મોરબી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓના આરોપીને પકડી પાડવા માટે તેમજ ટંકારા તાલુકાના જુદા જુદા વિસ્તારના ગામોની સીમમાંથી જીબીના થાંભલામાંથી એલ્યુમિનિયમના ઇલેક્ટ્રોનિક વાયરોની ચોરી કરતી ગેંગના એક આરોપીને પકડી પાડી શોધાયેલ હતો। ચોરીના 2 ગુનાના ભેદ ઉકેલી પાડ્યા છે, જેમાં જુદી જુદી ટીમો બનાવી ટંકારા વિસ્તારમાં લોખંડ પ્લાસ્ટિકના ભંગારના લેવેચ કરતા ડેલાઓમાં ચેક કરવામાં આવ્યું હતું તેમજ એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા મળી આવ્યા હતા, જે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે। અલગ અલગ તારીખે જીબીના થાંભલાના ચાલુબંધ વાયર કાપી ચોરી થયેલ હોવાનું પણ બાતમીના આધારે જાણવા મળ્યું છે। આરોપીએ વાયર સળગાવી તેના ડેલાના સંતાડેલા ભંગારના વાડામાં કબૂલાત કરી હતી, જેમાં પકડાઈ ગયેલા આરોપી છે કિશન મોહનલાલ ગુર્જર, ઉંમર વર્ષ 26, જેઓ રાજસ્થાન વાળો છે, અને પકડવાના બાકી 2 આરોપીઓ છે, જેમાં કિશન આસારામ ગુર્જર, કૈલાસ ઉર્ફે શિવરાજસિંહ સરવણસિંહ, જેઓ રાજસ્થાન વાળા છે। આમ કુલ કિંમત રૂપિયા 9,29,750ના મુદ્દામાલ સાથે કબજે કરવામાં આવ્યો છે અને આ આધારે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી।